આજ તો આપણે બનાવશું ફુલાવર વટાણાનું શાક। તો ફુલાવર વટાણાનું શાક છે ને એ એકદમ ખાવામાં એકદમ ટેસ્ટી અને મસાલાદાર લાગે છે। તો તમે મારી રેસીપીઓ પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। જય સીતારામ, જય માતાજી। તો આપણે છે ને તે માટે આપણે જે શાકભાજી તૈયાર કરી તે લઈ લઈશું। આપણે છે ને ફુલાવર આવી સાઈઝનું કટિંગ કરીશું, એટલે કે બહુ નાનું નહીં અને થોડી મોટી સાઈઝનું રાખીશું માપનું। આવી રીતે તમારે કટિંગ કરવાનું છે। વટાણા લઈ લઈશું, બટાકા 2 સમારેલા, ટામેટાની ગ્રેવી લઈ લઈશું। આપણે પાણી જે ગરમ કરી દઉં તેમાં 10 મિનિટ સુધી આપણે ફુલાવરને પલાળવા મૂકી દઈશું એક સાઈડમાં। હવે આપણે એક બાજુ કુકરમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ જતું એમાં આપણે હિંગ એડ કરીશું। ગરમ મસાલો એડ કરીશું, 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। તો આપણે લાલ મરચું એડ કરી દીધું કાશ્મીરી। આપણે છે મસાલાને હવે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું અને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખી મીડિયમ સાઈડ નાખે બંધ કરી દઈશું, જેમ કે આપણા જે મસાલા છે તે બળી ના જાય તે માટે। આપણે જે ટામેટાની ગ્રેવી તૈયાર કરી તે અંદર એડ કરી દઈશું। તેને પણ આપણે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું સારી રીતે અને 1 મિનિટ સુધી આપણે ટામેટાને થવા દઈશું મીડિયમ ગેસ ઉપર। અને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે હલાવતા રહીશું, એટલે આપણે મસાલા દાજે નહીં તે માટે। તો જો આપણે ટામેટામાં તેલ છૂટું પડી જાય એમાં આપણે બટાકા જે સમાર્યા હતા તે અંદર એડ કરીશું, વટાણા એડ કરીશું, ફુલાવર એડ કરીશું। ચમચાની મદદથી સારી રીતે બધું મરચાંમાં મિક્સ કરી દઈશું મસાલાની અંદર। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તેને પણ આપણે સારી રીતે આપણી ચમચાની મદદથી મિક્સ કરી દઈશું। એમાં આપણે 1 નાના ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। પાણી આપણે વધારે એડ કરવાનું નથી, થોડુંક માપનું જ એડ કરવાનું છે। તેને પણ આવી રીતે હલાવી દઈશું। તો જો આપણું શાક ઉકળવા મળ્યું હતું, હવે આપણે છે ને ઢક્કણ ઢાંકીને 3 સીટી થવા દઈશું મીડિયમ ગેસમાંથી। તો જો આપણી 3 સીટી થઈ ગઈ હતી, આપણે શાક જોઈ લઈએ કે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે કે નહીં। જો તમારે શાકમાં જેટલો રસો રાખવો હોય તેટલો રાખી શકો છો। હવે આપણે એમાં જે લીલા ધાણા કાપીને રાખ્યા હતા તે અંદર એડ કરી દઈશું। તેને પણ ચમચાની મદદથી મિક્સ કરી દઈશું શાકમાં। તો જો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું હતું, જો એકદમ સડીને તૈયાર થઈ ગયું હતું। તો તમને મારી રેસીપી કેવી લાગી છે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। જય સીતારામ, જય માતાજી।